વડોદરાથી પાવાગઢ ફરવા ગયેલા 4 શિક્ષકોમાંથી 2 શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબી જતા હૃદય વિદારી ઘટના સામે આવી છે। કેનાલમાં ડૂબ્યા બાદ 20 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં બંને શિક્ષકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી, જેના કારણે પરિવારજનો અને મિત્રોમાં ચિંતા વ્યાપી ગઈ છે। માહિતી મુજબ પગ ધોવા માટે કેનાલ પાસે ગયેલા રાહુલ યાદવ અચાનક લપસી પડતા નર્મદા કેનાલમાં ખાબક્યા। તેમને બચાવવા માટે શુભમ પાઠક કેનાલમાં કૂદી પડ્યા, પરંતુ બંને શિક્ષકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા। આશ્ચર્યની વાત એ છે કે શુભમ પાઠક સારા તરવૈયા હોવા છતાં પણ નર્મદા કેનાલમાં તીવ્ર પ્રવાહમાં ડૂબી ગયા હતા। બંને શિક્ષકો અંદાજે 100 મીટર સુધી તણાયા બાદ પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનું જણાવવામાં આવ્યું છે। ગુમ થયેલા બંને શિક્ષકો મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને વડોદરાની ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। ઘટના સ્થળે હાજર અન્ય 2 મિત્રોને તરતા ન આવડતા તેઓ આગ સામે મિત્રો ગુમાવ્યા। ઘટનાની જાણ થતાં હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા બોટની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ગતરોજ અંધારાને કારણે રેસ્ક્યુ કામગીરી અટકાવવી પડી હતી, જ્યારે કે આજે સવારથી ફરી સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે। ઘટનાની માહિતી મળતા બંને શિક્ષકોના પરિવારજનો ઉત્તર પ્રદેશથી વડોદરા માટે રવાના થયા છે। બચી ગયેલા બંને શિક્ષક મિત્રો ભારે શોકમાં છે અને બોલી ન શકે તેવી સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર મામલે ચરોદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV 17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે।